समस्त खडायता समाज ट्रस्ट द्वारा शहरना पंडित दीनदयाल उपाध्याय टाउन हॉल खाते मटकी फोड़ कार्यक्रम तेमज तेजस्वी तारलाओનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા મટકી ફોડી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। સમગ્ર રાજ્યમાં વસતા સમસ્ત ખડાયતા સમાજ ટ્રસ્ટના સભ્યો અને વિવિધ એકડાના સભ્ય એક ક્ષેત્ર નીચે આવે અને સમાજના ઉત્પાદન માટે કાર્ય કરે તેવા ઉમદા આશય સાથે આજવા રોડ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ગત રાત્રે સમાજના સભ્યો માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જે કાર્યક્રમમાં સૌપ્રથમ નંદ મહોત્સવ અને ત્યારબાદ તેજસ્વી તારલાઓના સન્માન સમારંભ માટે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર, શિલ્ડ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ નંદ મહોત્સવમાં મટકી ફોડી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો। આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશ્ચિત દેસાઈ, કાઉન્સિલર નૈતિક શાહ અને સમાજના પ્રમુખ કે.ઓ. શાહ સહિત મોટી સંખ્યામાં વિવિધ એકડાના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સમાજની બહેનો દ્વારા શ્રી કૃષ્ણ જન્મોત્સવ, રાસ ગરબા સહિતના વિવિધ કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને અંતમાં 30 થી વધુ તેજસ્વી તારલાઓનું સમાજના મોભીઓના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। સહાયક દાતા શ્રી સમસ્ત ખડાયતા સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા આજરોજ નંદ મહોત્સવ અને તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજેલ છે। આ કાર્યક્રમ અગાઉ નંદ મહોત્સવના દિવસે યોજેલ હતો, પરંતુ પૂરના કારણે આ ફેરફાર કરી આજે કર્યો છે। સંસ્થા 40 વર્ષ ઉપરાંત જૂની સંસ્થા છે અને સમસ્ત વડોદરા શહેરના તમામ ખડાયતા બંધુઓ આના સભ્ય બને છે અને વિવિધ એકડાઓ ભેગા થઈ આજે નંદ મહોત્સવનો ગરબા, નૃત્ય નાટિકા, વિવિધ પ્રોગ્રામો કરેલ છે અને જે 10 ધોરણ, 12 ધોરણ અને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન હોય એમનું પણ સન્માન અમે કરી રહ્યા છે, જે અને ખૂબ મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓએ લાભ લીધો છે અને દર વર્ષે આવા અનેકવિધ પ્રોગ્રામોનું આયોજન અમે કરી રહ્યા છીએ। અંદાજે કેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે? 37 વિદ્યાર્થીઓનું સન્માન છે।